ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડીઝલ આપો, ખેતી બચાવો અને મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। આપના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ તેમજ ડીઝલના સતત વધતા ભાવના કારણે ખેડૂતો અને સામાન્ય જનતા આર્થિક રીતે પીસાઈ રહી છે, જેથી સરકાર તાત્કાલિક રાહત આપવી જોઈએ। આજે ગુજરાત રાજ્ય અને ભારત દેશ એવી એક કટોકટીનો સામનો કરી રહ્યો છે। એક સામાન્ય પરિવાર આજે ધડ ઠોકરો ખાઈ રહ્યો છે અને રોજીરોટી મળી નથી રહી। ઉપરથી આ મોંઘવારી જે રીતે વધી રહી છે દિન પ્રતિદિન, એ સામાન્ય પરિવારને આજે પૂરો કરી દેવાની એક પૂરેપૂરી એક પ્રયોગશાળા ચાલી રહ્યો એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કામ કરી રહી છે।